પાર્ટીના ખતરનાક ઇરાદાઓ એક પછી એક સામે આવી રહ્યા છે. શાહી પરિવારના શહેજાદેના સલાહકાર, શહેજાદાના પિતાજીના સલાહકાર સામ પિત્રોડાએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે આપણા દેશના મધ્યમ વર્ગના જે કઠોર પરિશ્રમ કરીને કમાયા છે તેના પર વધુ ટેક્સ લગાવવા જોઈએ. હવે આ લોકો એનાથી એક ડગલું આગળ વધી ગયા છે. હવે કોંગ્રેસનું કહેવું છે કે તે માતા પિતા પાસેથી વારસામાં મળેલી સંપત્તિ પર પણ ટેક્સ લગાવો. તમે તમારી મહેનતથી જે સંપત્તિ એકઠી કરો છો તે તમારા બાળકો સુધી નહીં જાય, તે પણ તમારી પાસેથી કોંગ્રેસનો પંજો છીનવી લેશે એવું લાગી રહ્યું છે. કોંગ્રેસનો મંત્ર છે કે તમારી પાસેથી છીનવી લેશે, તમને લૂંટશે. કોંગ્રેસનો મંત્ર છે જીવન સાથે પણ જીવન પછી પણ, જ્યાં સુધી તમે જીવતા રહો છો ત્યાં સુધી કોંગ્રેસ તમને વધુ ટેક્સથી મારશે. આ વારસાગત કર તમારા પર જ બોજ પડશે જ્યારે તમે લાંબા સમય સુધી બચી નહીં શકો. જેઓ આખી કોંગ્રેસ પાર્ટીને પૈતૃક સંપત્તિ માનતા હતા અને તેને પોતાના સંતાનોને આપતા હતા, તેઓ નથી ઈચ્છતા કે સામાન્ય ભારતીયો તેમના બાળકોને આપે. આપણો દેશ સંસ્કારો અને સંસ્કૃતિ દ્વારા ઉપભોક્તાવાદી દેશ નથી. અમે સાચવવામાં માનીએ છીએ, અમે વધારવામાં માનીએ છીએ, અમે સાચવવામાં માનીએ છીએ. આજે જો આપણી પ્રકૃતિ બચી છે તો તે આપણા સંસ્કારોને કારણે જ ટકી રહી છે. જો ઘરમાં વૃદ્ધ માતા પિતા દાદા દાદી હોય તો અમે એમની સંભાળ લઈશું. તે વિચારે છે કે જ્યારે તેની પોત્રીના લગ્ન થશે ત્યારે તે તેના સંસ્કાર આપશે, જ્યારે તેના પૌત્રના લગ્ન થશે ત્યારે તે તેના સંસ્કાર આપશે. આ આપણા દેશના લોકોનો સ્વભાવ છે. તે ગર્વથી જીવન જીવવામાં માને છે. આ કોંગ્રેસ પાર્ટી ભારતના મૂળભૂત સ્વભાવ પર આકરા પ્રહારો કરવા જઈ રહી છે. અર્બન નક્સલ કોંગ્રેસે હાલના કોંગ્રેસી નેતાઓના માનસ પર કબજો કરી લીધો છે. તેમને લાગ્યું કે અમેરિકાને પણ ખુશ કરવા માટે કંઈક કહેવું જોઈએ, પરંતુ તેઓ તમારી સંપત્તિ લૂંટવા માટે માગે છે. તેઓ આજે જ તમારા બાળકોને તેમના અધિકારો છીનવી લેવા માગે છે. દેશમાં જેટલા વર્ષો